હર હર મહાદેવ દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં, જેમાં અમે લઈને આવીએ છીએ અવનવી વાર્તાઓ, કવિતાઓ અને સુવિચારો. અમારો ધ્યેય ફક્ત એટલો જ છે કે અમારા શબ્દથી તમારા લોકોની જિંદગી સુધરી શકે, એવી વાતો લઈને અહીં અમે આવીએ છીએ. જો કે આજકાલ તો વ્યક્તિનું મૂલ્યાંકન ઓછું થઈ ગયું છે, પણ પ્રયત્ન એવો રહે છે કે વ્યક્તિનું મૂલ્યાંકન વધે, એના માટે નવું નવું લાવતા રહીએ. તમારે મહેનત ફક્ત એટલી જ કરવાની છે કે તમને જો અમારા સુવિચાર, અમારી વાર્તા અથવા અમારા કોઈ પણ શીર્ષક પરથી તમને કંઈક શીખવા મળ્યું હોય તો તમે તમારા જીવનમાં ઉતારજો અને તમારા મિત્રો અને પરિવારજનો સાથે અવશ્ય શેર કરજો. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અમારો ફક્ત એટલો જ ધ્યેય છે કે અમે અમારા શબ્દોથી કે અમારી વાતોથી લોકોની જિંદગીને સુધારી શકીએ. આજની વાર્તાનો વિષય છે સ્નેહી પ્રત્યે પ્રેમ. હરેક વખતે ધરતી અવનવી પ્રવૃત્તિ કરતી હોય છે, જેના કારણે ક્યારેક કોઈ વ્યસ્તતાનો ભોગ બનતી હોય છે. ત્યારે બંને વચ્ચે વાતચીત ઓછી થાય છે અને ધરતી જે પ્રવૃત્તિ કરતી હોય તે પ્રવૃત્તિ કહેવા માટે પ્રૂફ સાથે કહેવાની આદત રાખે છે. અને તેની આ આદત સ્નેહીજન વ્યક્તિને નથી ગમતી. શું આનું નામ વિશ્વાસ હશે? તે એમ કહે છે કે તું જે કહે એમાં આવી ગયું, મારે પ્રૂફની જરૂર નથી. પણ ધરતી પ્રૂફ ના આપે ત્યાં સુધી ધરતીને શાંતિ નથી થતી. ધરતી કહે છે કે તેના મનમાં જે વાત હોય તે મને પૂછી જ લે છે, અને મારા મનમાં જે વાત હોય એ હું તેને પૂછી લઉં છું. તેમ છતાં પણ હું જ્યાં સુધી પ્રૂફ સહિત એને બતાવી ના દઉં ત્યાં સુધી મને શાંતિ થતી નથી. ઘણી વખત એવું બનતું હોય છે કે હું એને ફોન કરું અને તેનો ફોન વ્યસ્ત આવે તો તે મને કહેવા સાથે સાબિતી પણ આપે છે. તો શું મારો હક નથી કે હું સાબિતી આપું? ક્યારેક તે તેના મૂડના આધારે વર્તન કરે છે અને કહે છે, તું મને સાબિતી ના આપતી, તું જે કહે તે સાચું જ હોય. એમાં બધું આવી ગયું. પણ મારી મૂંઝવણ એ રહે છે કે એ જ્યારે હું સાબિતી આપું ત્યારે મને એમ કહે છે કે તું સાબિતી આપે, તું જે બોલે એ જ સાચું હોય. આને કદાચ વિશ્વાસ કહી શકાય, પરંતુ દર વખતે આવું થાય તો સામેવાળા વ્યક્તિ સાબિતી માંગે તેના કરતાં આપણે સામેથી સાબિતી આપી દેવી સારી. પણ મારા સ્નેહજનમાં એવું કંઈ નથી. એટલે કે મારા સ્નેહીજનમાં એવું કંઈ નથી આવતું. એ મારા પર ખૂબ જ વિશ્વાસ કરે છે, પણ અમુક વાત મને બહુ તકલીફ આપે છે કે તેને નકારાત્મક વિચારો તો નહીં આવતા હોય ને. મારા વિશે પણ ના એવું હોત, જ્યારે તે તેની વ્યસ્તતામાંથી નવરા પડે ત્યારે મને યાદ કરી જ લે છે. દોસ્તો, આ વાતમાં ફક્ત એટલું જ કહેવાનું છે કે તમારા સ્નેહીજનને તમે પૂછતા રહો કે તેમને આ વાતથી કોઈ તકલીફ તો નથી થઈ ને. તકલીફ થઈ હોય તો મને તરત જણાવી દેજો. આ વિષય પર લખવાનું મારું એક જ કારણ હતું કે મને જે થાય છે એ યોગ્ય છે. જો અયોગ્ય હોય તો તમે મને જણાવી શકો છો. લવ યુ ફોર એવર. સી, આઈ એમ યોર્સ ફોર એવર. આ કહાની તમને જરૂર પસંદ આવી હશે, અને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો, અને નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય શ્રી કૃષ્ણ મિત્રો. હર હર મહાદેવ.